everyone, welcome to my YouTube channel અમિલ શાહ શેખ લર્ન ઇકોનોમિક્સ વિથ અમિલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં આપણો મહત્ત્વનો મુદ્દો કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરશું. અગાઉ આપણે બેરોજગારી ઘટાડવાના ઉપાયોમાં 4 ઉપાયો જે છે આપણે કમ્પ્લીટ કર્યા હતા. તો હવે પછીના જે મુદ્દાઓ જે છે એને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. વિદ્યાર્થી મિત્રો, આજનો જે મુદ્દાઓ જે છે એ આ પ્રમાણે છે. તો પહેલો જ મુદ્દો છે એમાં ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. તો આપણે અગાઉ સમજેલા છીએ કારણોમાં કે બેરોજગારીનું એક કારણ આપણું શું હતું કે આપણી પંચવર્ષીય યોજનાઓમાં જે મૂડીરોકાણ કરવામાં આવ્યું, બીજી પંચવર્ષીય યોજનામાં આયોજનમાં મોટા પાયાના જંગી મૂડીરોકાણવાળા મૂડી પ્રધાન ઉદ્યોગોને જ મહત્ત્વ આપવામાં આવ્યું કે આવા મોટા ઉદ્યોગોમાં રોજગારી આપવાની ક્ષમતા જે છે ઓછી રહેલી હતી. એટલે આર્થિક વિકાસ તો થયો પરંતુ બેરોજગારીની સમસ્યા દૂર થઈ શકી ન હતી. એટલા માટે આ બાબતને ધ્યાનમાં લઈ અને ગૃહ અને નાના પાયાનો જો ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે તો બેરોજગારીની સમસ્યા દૂર થઈ શકે છે. તો એના ફાયદા શું છે? ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો શું ફાયદા છે? તો આવા ઉદ્યોગોમાં ઓછા મૂડીરોકાણ અને વધુ રોજગારી આપવાની ક્ષમતા ધરાવે છે. નાના પાયાના ઉદ્યોગો મૂડીરોકાણ પણ ઓછું જોઈએ અને એમાં વધુ રોજગારીની સર્જન કરી શકાય છે. કારણ કે નાના પાયાના અને ગૃહ ઉદ્યોગો શ્રમિકો દ્વારા ચાલે છે. એટલે મૂડી કરતાં એને શ્રમ સાધનની વધારે જરૂર પડે છે. આમાં એક વ્યક્તિને રોજગારી આપવા માટે મોટા ઉદ્યોગોની સરખામણીમાં મૂડીરોકાણની ઓછી જરૂર પડે છે. અહીં જોઈ શકાય છે કે નાના પાયાના ઉદ્યોગોમાં એક વ્યક્તિને રોજગારી આપવા માટે મોટા ઉદ્યોગોની સરખામણીમાં ઓછા મૂડીરોકાણની જરૂરત રહે છે. પછી આવા ઉદ્યોગોની વિશેષતા શું છે? તો જુઓ, મોટા પાયાના ઉદ્યોગોમાં જેટલું મૂડીરોકાણ કરવામાં આવે છે એટલું મૂડીરોકાણ જો નાના પાયાના ઉદ્યોગોમાં કરવામાં આવે તો મોટા પાયાના ઉદ્યોગો કરતાં નાના પાયાના ઉદ્યોગોમાં 7.5 ગણી રોજગારી ઊભી કરી શકાય છે અથવા રોજગારીની તકોનું સર્જન કરી શકાય છે. એટલા માટે જ આપણા ભારત જેવા કે જ્યાં મૂડીની અછત છે, જ્યારે શ્રમિકોની છત છે, એવા દેશમાં ગૃહ અને નાના પાયાના ઉદ્યોગ દ્વારા દેશમાં વધુ રોજગારી આપતા શ્રેષ્ઠ વિકલ્પના રૂપમાં આવા ઉદ્યોગોને સ્વીકારીને વિકાસ માટે રાજ્યએ વિશેષ તકેદારી રાખવી જોઈએ. આવા ઉદ્યોગોને રાજ્યની શું સહાય આપવામાં આવે છે એને સમજીએ. તો રાજ્ય દ્વારા નાના પાયાના ઉદ્યોગો માટે અમુક વસ્તુઓને ઉત્પાદન માટે અનામત રાખવામાં આવી છે. એનો અર્થ શું થાય છે કે અમુક ચીજવસ્તુઓનું ઉત્પાદન માત્ર કોણ કરશે? નાના પાયાના ઉદ્યોગો જ કરશે. મતલબ કે આવા ઉદ્યોગોને રક્ષિત ઉદ્યોગો તરીકે પણ ઓળખી શકીએ છીએ કે જે ઉદ્યોગોને સરકાર દ્વારા જે રક્ષણ આપવામાં આવે છે. મતલબ કે એની વેચાણની જવાબદારી પણ કોણ ઉઠાવે છે? રાજ્ય સરકાર જ ઉઠાવે છે. તો આવા ઉદ્યોગોને બીજી કઈ સહાય આપવામાં આવે છે? તો નાણાકીય સહાય, મતલબ કે સબસિડીઓ જે લોન જે છે આપવામાં આવે છે, સબસિડીવાળી લોન પણ આપવામાં આવે છે. પછી ટેકનોલોજીની પણ સહાય આપવામાં આવે છે તથા સંસ્થાકીય સહાય મીન્સ નાના પાયાના ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનો બજારની જે વ્યવસ્થા જે છે એ પણ રાજ્ય સરકાર ઉઠાવશે. એના દ્વારા ઉત્પાદિત થતી વસ્તુઓના વેચાણની જવાબદારી પણ સરકાર ઉઠાવશે તથા આવા ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે જે જવાબદારી પણ રાજ્ય સરકાર ઉઠાવે છે. તો રાજ્ય દ્વારા આવી રીતના જુદી જુદી સહાય આપીને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ થાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. પછીનો મુદ્દો છે બેરોજગારી ઘટાડવા માટેનો ઉપાય છે આંતરમાળખાકીય સેવાઓનો વિકાસ.
વિદ્યાર્થી મિત્રો, આંતરમાળખું એટલે શું સમજો બરાબર. આંતરમાળખું એટલે જરૂરી સગવડો. શબ્દ જે છે એ અઘરો છે, પરંતુ એનો અર્થ જે છે સિમ્પલ છે. હવે જરૂરી સગવડો કઈ, કોના માટે જરૂરી સગવડો? તો જે તમામ જે આર્થિક પ્રવૃત્તિઓ ચાલે છે, તો એ આર્થિક પ્રવૃત્તિઓ માટે કઈ કઈ જરૂરી સગવડો જોઈએ? તો એ જરૂરી સગવડોમાં બે જરૂરી સગવડ છે. એક છે સામાજિક અને બીજી છે આર્થિક. એટલે એમ કહેવાય છે કે જરૂરી સગવડો જે છે એ બે ભાગમાં વહેંચી શકાય. એક સામાજિક આંતરમાળખું અને બીજું છે આર્થિક આંતરમાળખું. આંતરમાળખું એટલે જરૂરી સગવડોનો સમૂહ. તો સામાજિક આંતરમાળખામાં શિક્ષણ છે, આરોગ્ય છે એ આવે. જ્યારે આર્થિક આંતરમાળખામાં જે આર્થિક પ્રવૃત્તિઓ માટે સરકારે જરૂરી સગવડો જે છે ઊભી કરવાની હોય, દાખલા તરીકે પાણીની વ્યવસ્થા કરવાની હોય, પછી વીજળીની વ્યવસ્થા કરવાની હોય, રોડની વ્યવસ્થા કરવાની હોય, બેંકોની વ્યવસ્થા કરવાની હોય, પોસ્ટ ઓફિસની વ્યવસ્થા કરવાની હોય, બરાબર. તો એ શું છે? આર્થિક આંતરમાળખું, બરાબર. તો આંતરમાળખા એટલે કે જરૂરી માળખું, બરાબર, આર્થિક પ્રવૃત્તિઓ માટે જરૂરી વાતાવરણ. તો એ આંતરમાળખાની જે સેવા જે છે એ શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ઓછી હોવાને લીધે રોજગારીનું સર્જન કરી શકાતું ન હતું. એટલે સરકારે જો ગ્રામ્ય વિસ્તારમાં પણ આવી આંતરમાળખાની જો સેવા નો વિકાસ કરે તો ગામડામાં પણ રોજગારીનું સર્જન કરી શકાય છે. હવે જુઓ, રાજ્ય સરકારે તો રાજ્ય દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં શેની શિક્ષણ, આરોગ્ય, વીજળી, સડક, વ્યવસાયિક તાલીમ કેન્દ્ર જેવી આંતરમાળખાકીય સુવિધા જો વધારવામાં આવે તો સ્થાનિક સાધનોની મદદથી પોતાના રહેઠાણની નજીક રોજગારીની તકોનું સર્જન કરી શકાશે. મતલબ કે રોજગારી પેદા કરી શકાશે અને બેરોજગારીની સમસ્યા જે છે એ દૂર કરી શકાશે. અહીં સ્થાનિક સાધનો એટલે કે સ્થાનિક કાચો માલ છે, પછી સ્થાનિક મજૂરો જે છે રહેઠાણના સ્થળે જ મળી જશે. પછી છે એના ફાયદા. જો તો આ જરૂરી સગવડો વધારવાથી શું થશે? રોજગારીની તકો વધશે અને કૃષિ ક્ષેત્ર તથા એની સાથે સંકળાયેલા અન્ય ક્ષેત્રોમાં પણ રોજગારી વધશે. પરિણામે બેરોજગારીની સમસ્યા જે છે એ હળવી બનશે. જો આ આંતરમાળખું એટલે કે જરૂરી સગવડો, બરાબર, જો એ સગવડો વધારવામાં આવે ગ્રામ્ય વિસ્તારમાં જો આ સુવિધાઓ જે છે, સગવડો છે વધારવામાં આવશે તો રોજગારીની તકો વધશે અને કૃષિ ક્ષેત્રમાં તથા કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા અન્ય ક્ષેત્રોમાં પણ રોજગારી વધારી શકાશે અને ગ્રામ્ય વિસ્તારની બેરોજગારી જે છે એ પણ હળવી કરી શકાશે અથવા ઓછી કરી શકાશે. હવે ત્રીજો મુદ્દો જે છે એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. વિદ્યાર્થી મિત્રો, બરોબર રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ. સમજો વિદ્યાર્થી મિત્રો, કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર. આપણે અગાઉ બેરોજગારી ઉદ્ભવવાના કારણો જે છે એમાં એક કારણ એવું પણ જોયું હતું કે કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો અમલ અથવા હરિયાળી ક્રાંતિનો વિકાસ જે છે અમુક રાજ્યો અથવા અમુક વિસ્તારો પૂરતું મર્યાદિત રહ્યો હતો. તો જેના કારણે બેરોજગારી જે છે એ જોવા મળતી હતી, ગામડામાં બેરોજગારી જોવા મળતી હતી. તો આ જે સમસ્યા જે છે એ દૂર કરવામાં આવે, મતલબ કે કૃષિ ક્ષેત્રમાં હરિયાળી ક્રાંતિ જે છે એને વેગ એટલે કે ઝડપ વધારવામાં આવે તથા તમામ રાજ્યોમાં હરિયાળી ક્રાંતિ નો અમલ થાય એવા પ્રયાસ સરકાર તરફથી કરવામાં આવે તો ગામડામાં ખાસ કરીને કૃષિ ક્ષેત્રે જોવા મળતી બેરોજગારી જે છે એ દૂર કરી શકાય છે. સમજો વિદ્યાર્થી મિત્રો, તો આ હરિયાળી ક્રાંતિની જે શરૂઆત જે છે ક્યારે થઈ? તો 1966થી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ હતી. હવે હરિયાળી ક્રાંતિની જરૂરિયાત એમાં આપણે સમજીએ તો આપણને ખબર છે કે હરિયાળી ક્રાંતિની શા માટે જરૂરિયાત છે.
તો આપણા દેશમાં ઊંચા વસ્તી વૃદ્ધિ દરને કારણે રોજગારી માટે લોકો કોના ઉપર આધાર રાખે છે? મોસ્ટલી કૃષિ ક્ષેત્ર ઉપર વધુ આધાર રાખે છે, કારણ કે ભારતની ગામડાની લગભગ આજના દિને 68% જેટલી વસ્તી જે છે એ બરાબર ગ્રામ્ય વિસ્તારમાં રહે છે, અને ગ્રામ્ય વિસ્તારમાં મુખ્ય વ્યવસાય કૃષિ છે. એટલે કૃષિ પણ કેવું છે કે આપણું વરસાદી કૃષિ છે, આકાશી ખેતી હોવાને લીધે કૃષિ ક્ષેત્ર ઉપર મોટા ભાગની વસ્તી જે છે એ નભે છે, આધાર રાખે છે. એટલે કૃષિ ક્ષેત્રે શું વધ્યું? ભાર વધી ગયું, બરાબર. અને એ ભાર વધતા કૃષિ ક્ષેત્રમાં બે ટાઈપની બેરોજગારી જોવા મળે છે. એક પ્રચંડ બેરોજગારી, પછી અનિયમિત વરસાદ અને અપૂરતી સિંચાઈ સગવડને કારણે બીજી કઈ? મોસમી બેરોજગારી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાનું કે ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ ક્ષેત્રે વસ્તીના ભારણને લીધે બે પ્રકારની બેરોજગારી જોવા મળે છે. પ્રચ્છન્ન એક કઈ બેરોજગારી? એક પ્રચ્છન્ન એટલે છુપી બેરોજગારી, અને પછી બીજી બેરોજગારી મોસમી, મતલબ કૃષિ ક્ષેત્રે 6 મહિના કામ આપે છે, બાકીના 6 મહિના જે છે એ માણસોને બેકાર રહેવું પડે છે, એટલે કે મોસમી બેરોજગારીનો સામનો કરવો પડે છે. વિદ્યાર્થી મિત્રો, આ સેન્ટન્સને બરોબર રીતે સમજવાનો પ્રયત્ન કરશું કે આ જે ગ્રામીણ ક્ષેત્રે કૃષિ ક્ષેત્ર પર વધુ પડતી વસ્તી જે છે નભી રહી છે, મતલબ કે પ્રચ્છન્ન બેરોજગારી અને મોસમી બેરોજગારીની સમસ્યા જે છે એને જો આપણે દૂર કરવી હોય, એના માટેનો જો વિકલ્પ આપણે શોધવો હોય, તો હજી સુધી એવો અન્ય શ્રેષ્ઠ વિકલ્પ જે છે એ આપણને જોવા મળ્યો નથી. તેથી કરીને ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ ક્ષેત્રે રોકાયેલા લોકોને બેકારીની સમસ્યા જો હળવી કરવા માટે આપણે શું કરવું પડશે? તો હરિયાળી ક્રાંતિને વેગ આપવાનું અથવા એનો વિસ્તાર જે છે વધુ કરવાનું ખૂબ જ જરૂરિયાત છે. અથવા હરિયાળી ક્રાંતિ જે છે મતલબ ખેતી ક્ષેત્રે નવી ટેકનોલોજીનો અમલ જે છે તમામ ગામડાઓમાં કરવામાં આવે, તમામ રાજ્યોમાં કરવામાં આવે, તો આ ઉપરોક્ત સમસ્યાઓ જે છે પ્રચંડ બેરોજગારી અને મોસમી બેરોજગારીની સમસ્યા જે છે એ દૂર કરી શકાય એમ છે. હવે આ કૃષિ ક્ષેત્રોની શું વિશેષતા છે? હરિયાળી ક્રાંતિની શું વિશેષતા છે? તો જો આ હરિયાળી ક્રાંતિ તમામ રાજ્યો, તમામ વિસ્તારોમાં સારી રીતે હરિયાળી ક્રાંતિનો અમલ થાય એવું જો આયોજન કરવામાં આવે, તો અન્ય કોઈ પણ ક્ષેત્ર કરતાં કૃષિ ક્ષેત્રમાં રોજગારીની તકો ઊભી કરવા માટે સૌથી વધુ અવકાશ છે. એનો અર્થ શું થાય છે કે અન્ય કોઈ ક્ષેત્ર એટલે ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્રમાં રોજગારીની એટલી તકોનું સર્જન કરી શકાતું નથી જેટલી રોજગારીની તકોનું સર્જન ક્યાં કરી શકાય છે? કૃષિ ક્ષેત્રમાં કરી શકાય છે. એટલે કે આવા કૃષિ ક્ષેત્રમાં થતા રોકાણને લીધે મૂળ ઉત્પાદનમાં કેટલો વધારો કરી શકાય છે? 3 થી 4 ગણો જે છે એ વધારો કરી શકાય છે. પછી જે છે મહત્વ, આ જે મહત્વ જે છે એ કોણે આપેલો છે? તો પીસી મહાલનોબિસે. કોણે? પીસી મહાલનોબિસે એક કૃષિ ક્ષેત્ર માટે એક અંદાજ આપ્યું છે. પીસી મહાલનોબિસે એ શું અંદાજ આપ્યું છે? તો જો કૃષિ ક્ષેત્રે 1 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવે તો કેટલા લોકોને રોજગારી આપી શકાશે? તો 40,000 વ્યક્તિઓને રોજગારી આપી શકાય છે. હવે આ જ રોકાણ એટલે કે આ જ 1 કરોડનું રોકાણ જો ઉદ્યોગ ક્ષેત્રમાં કરવામાં આવે, બરાબર, તો ઉદ્યોગ ક્ષેત્રમાં માત્ર રોજગારી કેટલા વ્યક્તિઓને? માત્ર 500 વ્યક્તિઓને જ રોજગારી આપી શકાય છે. પછી બીજો અંદાજ શું આપ્યો છે કે 1 કરોડના મૂડીરોકાણથી કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન કેટલા દરે વધારો થાય છે? તો અહીં જોઈ શકો છો 5.7% દરે વધારો કરી શકાય એમ છે. જ્યારે એ જ રોકાણથી ઉદ્યોગોમાં માત્ર કેટલું ઉત્પાદન વધારી શકાય છે? એટલે 1.4 દરે ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. આવો અંદાજ જે છે પીસી મહાલનોબિસે આપેલો છે. ફરીથી કહું તો વિદ્યાર્થી મિત્રો, કૃષિ ક્ષેત્રમાં
જેટલો જ મૂડીરોકાણ કરવામાં આવે છે, ઉદ્યોગોમાં જેટલો મૂડીરોકાણ કરવામાં આવે એટલો ને એટલો મૂડીરોકાણ કૃષિ ક્ષેત્ર ઉપર કરવામાં આવે તો કૃષિ ક્ષેત્રમાં રોજગારી વધુ આપી શકાય છે. અહીં જોઈ શકાય છે કે 40,000 વ્યક્તિઓને રોજગારી આપી શકાય છે, જ્યારે એટલા જ મૂડીરોકાણ જો મોટા ઉદ્યોગોમાં કરવામાં આવે તો એમાં માત્ર 500 વ્યક્તિઓને જ રોજગારી આપી શકાય છે. તો એનો અર્થ એવો થયો કે ઉદ્યોગો કરતાં કૃષિ ક્ષેત્રમાં વધુ રોજગારીનું સર્જન કરી શકાય છે. એ જ રીતના ઉદ્યોગો કરતાં કૃષિ ક્ષેત્રમાં વધુ ઉત્પાદન જે છે એ કરી શકાય છે. હવે આ હરિયાળી ક્રાંતિના તત્વો કયા છે? તો 5 તત્વો છે, જેને આપણે શું કહીએ છીએ? હરિયાળી ક્રાંતિ કહીએ છીએ. પહેલું તત્વ છે આધુનિક સિંચાઈ, એટલે પાણીની વ્યવસ્થા. બીજું છે રાસાયણિક ખાતર, છાણિયા ખાતર કે કુદરતી ખાતરની જગ્યાએ ખેતી ક્ષેત્રમાં રાસાયણિક ખાતર વપરાય એ. પછી હાઇબ્રિડ બિયારણ. વિદ્યાર્થી મિત્રો, હાઇબ્રિડ બિયારણ એટલે તૈયાર કરેલો બિયારણ કૃષિ સંશોધન કેન્દ્રોમાં જે નવા બીજ જે છે એ તૈયાર કરવામાં આવે છે એને કહેવાય હાઇબ્રિડ બિયારણ, જેના લીધે કૃષિ ક્ષેત્રમાં ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ ઉત્પાદન કરી શકાય છે. પછી જંતુનાશક દવાઓ, કૃષિ ક્ષેત્રની જે ખામી હતી, પાક જે નષ્ટ થતો હતો, બગડી જતો હતો, એને દૂર કરવા માટે જંતુનાશક દવા જે છે. પછી યંત્રો અને ટેકનોલોજી, તો કૃષિ ક્ષેત્રમાં જે જૂના સાધનો હતા એની જગ્યાએ યંત્રો અને ટેકનોલોજીથી ઉત્પાદન કરવામાં આવે. તો આ જે છે એ શું છે? હરિયાળી ક્રાંતિના સાધનો છે અથવા હરિયાળી ક્રાંતિના 5 તત્વો છે, જેને નવા ટેકનોલોજીકલ સાધનો પણ આપણે કહી શકીએ છીએ. પછી આ કૃષિ ક્ષેત્રે પૂરક પ્રવૃત્તિઓનો પણ વિકાસ થઈ શકે છે. જો તો કૃષિ ક્ષેત્રે જોવા મળતી હરિયાળી ક્રાંતિ માટે જરૂરી એવી અમુક પ્રવૃત્તિઓ જેવી કે નાના અને મધ્યમ કદની સિંચાઈ, પછી જમીન સંરક્ષણ, મિશ્ર ખેતી, વન વિકાસ, વર્તમાન એક કરતાં વધુ વખત પાક લેવામાં આવે તેવું આયોજન, અને જમીન નવીનીકરણ, તેમજ કૃષિ ક્ષેત્ર પર આધારિત ગ્રામ્ય ઉદ્યોગોને વેગ આપીને પણ રોજગારની તકોમાં વધારો કરી શકાય છે. તો આ કઈ પ્રવૃત્તિઓ છે? પૂરક પ્રવૃત્તિઓનો વિકાસ કરીને પણ બેરોજગારી જે છે એ દૂર કરી શકાય છે, અને આ કૃષિ ક્ષેત્ર સાથે સંલગ્ન છે. બરાબર, નાના અને મધ્યમ કદની સિંચાઈની વ્યવસ્થા કરવી, જમીન સંરક્ષણ કરવું, બરાબર, પછી મિશ્ર ખેતી કરવું, વન વિકાસ કરવું, પછી વર્તમાન એક કરતાં વધુ વખત પાક લેવાય એવું આયોજન કરવામાં આવે, જમીનમાં નવીનીકરણ કરવામાં આવે, નવી ટેકનોલોજીથી જે બિન ખેડાણલાયક જમીન છે એને ખેડાણલાયક જમીન કરવામાં આવે એટલે નવીનીકરણ. અને આ કૃષિ ક્ષેત્ર પર આધારિત બીજા કયા? ગ્રામ્ય ઉદ્યોગોને વેગ આપીને, બરાબર, વેગ આપીને, અહીં વેગ છે, વેગ આપીને નવી રોજગારીની તકોનું સર્જન કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં બેરોજગારી ઘટાડવા માટેના ઉપાયો જે છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. બધા ઉપાયો જે છે એને ફરીથી એક ઝલકમાં આપણે સમજીએ તો બેરોજગારી ઘટાડવા માટે પહેલું જ ઉપાય હતું વસ્તી નિયંત્રણ. આપણને ખબર છે કે જો વસ્તી નિયંત્રણ કરવામાં આવે, વસ્તી ઘટાડવાના પ્રયાસ કરવામાં આવે તો શ્રમના પુરવઠામાં ઘટાડો થશે અને આ ઉત્પાદન માટેના જે સાધનો જે છે એ ફાજલ થશે. સરકારનો જે આ બિન વિકાસલક્ષી ખર્ચા જે ઘટશે અને મૂડીરોકાણ પાછળ સરકાર ખર્ચ કરશે, જેના લીધે નવી રોજગારીની તકોનું સર્જન કરી શકાય છે. પછી આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો, તો એમાં કેવી રીતના આ ઉપાય છે કે જો દેશનો આર્થિક વિકાસ વધારવામાં આવે તો એ આર્થિક વિકાસને લીધે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થશે, અને એનો ઉપયોગ જે છે આ બેરોજગારીની સમસ્યા દૂર કરવા માટે નવી નવી રોજગારીની તકોનું સર્જન કરીને નવા ક્ષેત્રો ખોલી અને આ બેરોજગારીની સમસ્યા દૂર કરી શકાય એમ છે. પછી આયોજન કેવું હોવું જોઈએ? રોજગારલક્ષી આયોજન હોવું જોઈએ. જ્યારે આપણી પંચવર્ષીય યોજનામાં, બીજી પંચવર્ષીય યોજનામાં મોટા પાયાના જંગી મૂડીરોકાણના ઉદ્યોગો ઉપર ભાર આપ્યો હતો, એની જગ્યાએ નાના પાયાના ગૃહ ઉદ્યોગો અને કૃષિ ક્ષેત્ર ઉપર જો દેશ ભાર આપે, મતલબ રોજગારલક્ષી આયોજન કરે તો બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય છે. પછી રોજગારલક્ષી શિક્ષણ, તો શિક્ષણ પદ્ધતિ પણ સુધારી દેવામાં આવે, મતલબ વ્યવસાયલક્ષી શિક્ષણનું આયોજન કરવામાં આવે. આજની વર્તમાન આધુનિક માંગ પ્રમાણે જો યોગ્ય શ્રમનો પુરવઠો પાડવામાં આવે અથવા તૈયાર કરવામાં આવે
તો સ્વરોજગારી લોકો પ્રાપ્ત કરી શકશે અને બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય છે. પછી હમણાં જ આજના જે મુદ્દાઓ જોયા આપણે, ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે, કારણ કે ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોમાં વધુ રોજગારીનું સર્જન કરી શકાય છે અને ઓછી મૂડીરોકાણની જરૂર પડે છે. એટલે કે મોટા ઉદ્યોગોની સરખામણીમાં રોજગારી આપવામાં નાના અને ગૃહ ઉદ્યોગો વધુ ઉપયોગી છે. પછી આંતરમાળખાકીય સેવાઓનો વિકાસ કરવામાં આવે, મતલબ દેશ માટે જરૂરી સગવડો જે છે, સામાજિક આંતરમાળખું અને આર્થિક આંતરમાળખાકીયની સેવાઓ જો વિસ્તાર કરવામાં આવે, ગામડાઓમાં પણ જો વિસ્તાર કરવામાં આવે તો ગામડાઓમાં નવી રોજગારી તકોનું સર્જન કરી શકાશે. મતલબ કે નવા ઉદ્યોગો ગામડામાં ઉદ્યોગોનું સ્થાનીકરણ વધશે, જેના લીધે નવી રોજગારીનું સર્જન કરી શકાય છે. અને પછી મહત્ત્વનો મુદ્દો આપણે જોઈએ તો કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ. તો આ હરિયાળી ક્રાંતિનો વિસ્તાર કરવામાં આવે, ઝડપ વધારવામાં આવે, તમામ રાજ્યોમાં હરિયાળી ક્રાંતિનો અમલ થાય તો કૃષિ ક્ષેત્રે જે પ્રચંડ બેરોજગારી અને મોસમી બેરોજગારીની જે સમસ્યા જે છે એ દૂર કરી શકાય છે. જો કૃષિ ક્ષેત્રમાં રોકાણ કરવામાં આવે તો મોટા ઉદ્યોગોની તુલનામાં કૃષિ ક્ષેત્રમાં વધુ રોજગારીનું સર્જન કરી શકાય છે તથા મોટા ઉદ્યોગોની તુલનામાં કૃષિ ક્ષેત્રમાં વધુ ઉત્પાદન કરી શકાય છે, એવું પ્રોફેસર PC મહાલનોબિસે અંદાજ આપ્યો છે. તથા હરિયાળી ક્રાંતિ સાથે સંબંધિત અથવા કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત પૂરક પ્રવૃત્તિઓનો પણ જો વિકાસ કરવામાં આવે તો ગામડામાં રહેલી આ બેરોજગારી જે છે એ દૂર કરી શકાય છે. તો આઈ હોપ કે આ મુદ્દાઓ જે છે, બેરોજગારી ઘટાડવાના ઉપાયો જે છે તમને બરોબર રીતે સમજાના હશે. હજી સુધી જો તમને કોઈ મુદ્દો ન સમજાતો હોય તો યુટ્યુબ ચેનલ ઉપર કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો અને જરૂરી સૂચન પણ આપી શકો છો. વિડીયો જોયો, સમજો એ બદલ થેન્ક્સ.